અમે વાતચીત કરી હતી, તેમની શું માંગ છે, શું રજૂઆત છે, કેમ આક્રોશ છે, એ પણ આપને બતાવીએ જે વાતચીત કરી હતી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જેની ધરતી પર છે એક અનોખી દિવ્ય શક્તિ, પરંતુ એ જ સોમનાથ વાસીઓ છેલ્લા 10 દિવસથી રાત ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। કેમ? સોશિયલ મીડિયા પર પણ અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યું છે બોયકોટ સોમનાથ કોરિડોર। શા માટે? સરકાર ટુરિઝમની દ્રષ્ટિએ સોમનાથ કોરિડોરનું નિર્માણ અને વિકાસ કરવા માંગે છે, પરંતુ સોમનાથવાસીઓ કેમ એનો વિરોધ કરે છે? અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં જ્યારે ધંધા રોજગારનો સમય હોય એ સમય આ મધ્યમ વર્ગીય લોકો, મધ્યમ વર્ગીય વેપારીઓ, તમામ લોકો વિરોધ કરી રહ્યા છે અને તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે। આ તમામ એ લોકો છે જેમની પેઢીઓ સોમનાથ મંદિરની આજુબાજુ જ વસેલી છે, જેમને અઢળક સોમનાથમાં સૂરજ ઉગતો પણ જોવો છે અને સૂરજ ઢળતા પણ જોવો છે। તો પછી તેમનો વિરોધ શા માટે છે? કેમ અત્યારે આ લોકો દુઃખી છે સરકારના નિર્ણય સામે? તેઓ મુખ્યમંત્રી સમક્ષ માંગ પણ કરી ચૂક્યા છે। એ જ વિશે આજે વાત કરીશું। સોમનાથ વાસીઓ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં। સાહેબ, વિરોધ શા માટે છે? શું સમસ્યા છે? ખાસ તો જે સોમનાથમાં વિકાસના નામે જે કોરિડોરનો એક વાત છે, એ કોરિડોરને લઈને છેલ્લા 15-20 દિવસથી ગામમાં એક ભયનો માહોલ સર્જાયેલો છે। ખાસ તો જે અધિકારીઓ એટલે વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જે અસરગ્રસ્તો છે 384 આ કોરિડોર જે વિકાસના નામે જે કોરિડોર બનવા જઈ રહ્યો છે એમાં 384 જેટલા અસરગ્રસ્તો છે, તેની સાથે અધિકારીઓ અલગ અલગ સમયે અલગ અલગ લોકોને જુદા પાડી ટીમો બનાવી અને મિટિંગો કરવામાં આવી રહી છે, જેને લઈને લોકોમાં એક ભયનો માહોલ સર્જાયેલો છે। આમ તો છેલ્લે અમે જ્યારે વહીવટીતંત્ર સાથે વાત કરી ત્યારે લોકોને એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમને જે જંત્રીના 2 ગણા આપશું, પછી કે 4 ગણા આપશું, કોઈ પણ આવી બધી વાતો મૌખિક વાતો ચાલુ છે, પરંતુ કોઈ પણ જાતનું વહીવટી તંત્ર તરફથી અથવા તો રાજ્ય સરકાર તરફથી કોઈ પણ લેખિતમાં આ બાબતે કોઈ અસરગ્રસ્તોને કે ગામના આગેવાનોને જાણ કરવામાં આવી નથી। એટલે જાણ કરવામાં નથી આવી એનો વિરોધ છે સાહેબ, કે પછી પૂરતું જે વળતર મળવું જોઈએ એ નથી મળતું? તો ઘણા પ્રશ્નો છે। કોરિડોર બનાવવો એ વાત બરોબર છે, પણ એમની પાસે અઢળક જમીનો છે કે જે 250 મીટર જે ગામ તરફ ચાલ્યા જાય બારોબારની સાઈડ ઉપર જે મંદિરનો ગેટ છે એ સાઈડ, તો ત્યાં એમની પાસે 250-300 વીઘા જમીન છે। પાછળની સાઈડમાં હોયા જાય ત્યાં 150 વીઘા જમીન છે, પણ ફક્ત ને ફક્ત ગામને ટાર્ગેટ કરી અને ફરતી જમીનો જે છે એ સંસ્થાઓની છે, તો એમાંય થઈ શકે, પણ છતાંય ગામના લોકોને હેરાન કરવા માટે થઈ અને થઈ રહ્યું છે। રોજગારનો એ પ્રશ્ન થશે। આમની અંદર જે 382 છે તેમાંથી 70 નાની મોટી હોટલો આવે છે, અને નાના વર્ગના જે ભોય સમાજ છે, નાના વર્ગના લોકો છે, એમના પુષ્કળ નાના મકાનો છે અને એમના જાય છે। વળતરની વાત આવે તો અમારે ત્યાં ગજ ચાલે છે, તો ગજના ત્યાં 40,000-50,000 રૂપિયા ચાલે છે। તો તંત્ર દ્વારા મીટરના ભાવના હિસાબે કે ભાઈ અમે 2011ને ગણતરીએ 4 ગણા, 2023ની ગણતરીએ 2 ગણા અને બાંધકામના ડબલ, તો એ બધી હિસાબ કરતાં તે ગજના 15,000 થી 17,000 રૂપિયા થાય છે। હવે એના એ જ ભાવની અંદર ત્યાં બાયપાસ જાય તો ત્યાં એમને કોઈ બીજી રીતે વ્યવસ્થા ન થઈ શકે। એમને તંત્ર દ્વારા અવનવાર આવો દબાણો કરે છે કે ભાઈ એમને ખાલી કરાવો। ત્યારબાદ અમે અધ્યક્ષને બધી હમણાં મળવા ગયા હતા, મળીને કલેક્ટર સાહેબને વાત કરી કે સાહેબ તમે અમે માની લ્યો કે આ તમને સોંપીએ તો અમને મુદત કેટલી આપો? તો કલેક્ટર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ના, કે મુદત ન મળે તો જેમની પાસે મકાન નથી, અત્યારે 62 જણાને લેવાના છે, જેમની પાસે મકાનો નથી તો એમને ભાડે કોણ આપે? જે મજૂર વર્ગ હોય એના ગામમાં ભાડે કોણ આપે? ને ગામ તો હવે રહેતું જ નથી, ત્યાંથી 2 કિલોમીટર આગળ જે સોસાયટીઓ છે તેમાં નાના માણસોને માટે લઈ શકે એવી કોઈ એમની પાસે ઓલું નથી કે જે એ લઈ શકે, એટલે એમને માટે થઈ નાના માણસોના અને રોજગારી બેરોજગારી થઈ જાય એ માટે થઈને અમે કોરિડોરનો વિરોધ કરીએ છીએ બેન। જી, એટલે અધિકારીઓ માનસિક રીતે હેરાન કરે છે અને માનસિક રીતે ગામના લોકોને દબાણ કરે છે એવી પણ વાત છે સાહેબ? આ બધા જ આગેવાનોએ જે રજૂઆત કરી એ તો અક્ષરશઃ સત્ય છે।
અને ક્યાંક ને ક્યાંક ડે ઓફ વનથી આ પોલિસી ચાલે છે કે આ લોકો ઓન પેપર કંઈ જ ડિક્લેર નથી કરતા અને ઓફ રેકોર્ડ ઘણા બધા સોર્સિસથી મેન્ટલ ટોર્ચરિંગ કદાચ એને કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય એવું છે. પણ આમાં મારો દ્રષ્ટિકોણ એવો છે કે મા બાપથી બાળકોને વિખૂટા પાડવાનો પ્રશ્ન છે. આજે અમારા તીર્થ પુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજના હજારો વર્ષથી અમારા પૂર્વજોએ આ 1947 પછી જ્યાં મંદિર બન્યું એ જગ્યાએ 12મી સદીમાં જે એટેક થયા પછી ત્યાં ધ્વસ્ત ખંડર હતું. અમારા વડવાઓએ ત્યાંની હજારો વર્ષથી સેવા કરી છે અને આજુબાજુના વિસ્તારના ઇતર જે જ્ઞાતિના લોકો છે આ બધા જ અમે લોકો સોમનાથના બાળકો છે અને અત્યારે ત્યાંથી એમને ખસેડવાનો પ્રશ્ન છે. તો એને ખસેડવાનો એટલે બાળકોને મા બાપથી વિખૂટા પાડવાનો પ્રશ્ન આવે આમાં. એટલે અમારું આવું કહેવું છે કે અમને આમનાથી વિખૂટા ના પાડો. આ અમારા માય બાપ છે, અમારું સર્વસ્વ સોમનાથ છે. એટલે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો અત્યારે તો પ્રભાસ હિતરક્ષક સમિતિમાં બધા જ સમાજો જોડાયા છે અને બધા લોકોનો એવો આગ્રહ છે કે અમારે અહીંથી જવું નથી. કારણ કે એક બધા ઘરોની અંદર 80 વર્ષ 100 વર્ષ 150 વર્ષ 200 વર્ષ આવી રીતે પેઢીઓ જોડાયેલી છે. જ્યાં જન્મ થયો આજે મને 60 છે તો 60 વર્ષ જ્યાં મારું બાળપણ વીત્યું, આટલો બધો લાંબો ગાળો વીત્યો અને આ બધી યાદો છોડી અને અહીંથી અમારે નીકળી જવાનું એટલે નવી દુનિયા વસાવવાની અને અમારા બાપના ખોળામાં જ છોકરાઓ રમે એ શોભે. બાજુના ગામમાં જઈને રમે ના સારું લાગે ને, આપ પણ સમજી શકો છો. તો અમારો કહેવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે અમે માત્ર ને માત્ર અમારા મા બાપના ખોળામાં રહેવા માગીએ છીએ. આ અમારા નાભીનો અવાજ છે, આ અમે અંતરાત્માથી બોલીએ છીએ. કદાચ ઇન્દ્રપ્રસ્થના શાસકોને પણ કદાચ આ વાત સમજાઈ જાય અને સોમનાથ દાદા અને દ્વારકાધીશ સદબુદ્ધિ આપે, આવી અમારો પ્રયત્ન છે. જય સોમનાથ. એટલે આશિયાના છીનવાઈ જવાનો પણ એક ભય સતાવી રહ્યો છે. આપ મુખ્યમંત્રી સમક્ષ પણ માંગ કરો છો, શું માંગ છે આપની? જે સોમનાથની અંદર સરકાર દ્વારા જે કોરિડોરનું નિર્માણ કાર્ય લઈને આવ્યા છે તો અમે કોઈ એવા ધર્મ વિરોધી કે કોરિડોરના વિરોધી નથી. આજે તમે ત્યાં જાઓ તો સોમનાથ ટ્રસ્ટની આગળ બહુ પુષ્કળ પ્રમાણમાં જગ્યાઓ છે, છતાંય આજે ક્યાંક ને ક્યાંક નાના નાના વ્યક્તિઓ છે જે આજે તમે ત્યાં જગ્યાએ જાઓ તો એક 50 ગજની જ ભૂમિની અંદર 3 ભાઈઓને આજે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફ્લોરની અંદર રહે છે. તો આજે જે સરકાર દ્વારા જે કંઈ કિંમત નક્કી કરવામાં આવે છે, આ નક્કી કરવામાં આવે છે તો તેમની અંદર તેમનો ક્યાંય સોમનાથ ગામની અંદર નો સમાવેશ થઈ શકે એવો શક્ય જ નથી. તો આજે એ પ્રશ્નને અનુલક્ષીને આજે જે તંત્ર સાથે વારંવાર મિટિંગો ચર્ચા કરવામાં આવી છે. અમે વારંવાર સમાજના આગેવાનો દ્વારા તેમને દર્શાવેલ પણ છે કે આપ અમને કંઈ લેખિત દ્વારા રજૂ કરો. તો આજની અંદર આજે કમસે કમ 2.5-3 મહિનાથી તેમની સાથે અમે સંકલનમાં છે તો અમને લેખિતમાં કંઈ દર્શાવેલ નથી. તો આજે ક્યાંક ને ક્યાંક સમાજના 384 મિલકત ધારકો છો તો તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. તો આપના મીડિયા દ્વારા હું એટલું જણાવીશ કે આવું વસ્તુ ન થવી જોઈએ અને જો કોરિડોર બનાવવો જ હોય તો સોમનાથની અંદર અનેક ઘણી જગ્યાઓ એવી પુષ્કળ પ્રમાણમાં જગ્યા છે. તો મારી ખાસ વિનંતી છે કે 300 ઘર જે 384 જે રેસિડેન્ટ નાના વેપારી ધંધાઓ છે તે વ્યક્તિને આજે ત્યાંથી દૂર કરે તો તેનું અસ્તિત્વ ન રહે. અને બીજા વસ્તુમાં જ્યારે ફર્સ્ટ સોમનાથ મંદિરનું નિર્માણ જ્યારે બી કરવામાં આવેલું હતું ત્યારે બધા અન્ય જ્ઞાતિઓએ જે તે સમયની અંદર સંપાદન કરવામાં આવ્યું હતું. તો ત્યારે બ્રહ્મ સમાજ છે, સોમપુરા સમાજ છે, પછી પ્રજાપતિ સમાજ છે, ભોઈ સમાજ છે, જે તે સમયની અંદર પ્રથમ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું ત્યારે જમીનો તેમને રાજી ખુશીથી અર્પણ કરેલી હતી. પણ આજે જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી થઈ રહ્યું. એટલે જમીન સંપાદનની જે એક પ્રક્રિયા થવી જોઈએ એ નથી થતી કે પછી તંત્ર દ્વારા જાણી જોઈને હેરાનગતિ કરવામાં આવે છે એવું લાગે છે ક્યાંક આપને? સોમનાથમાં ધંધા રોજગારની વાત કરીએ તો સોમનાથમાં જે ધંધો છે એ પણ છીનવી લેવામાં આવે છે. કારણ કે સોમનાથ મંદિરની બાજુમાં જે શોપિંગ સેન્ટર આવેલું છે તે રોજના 5 થી 6 હજાર રૂપિયા કામતા હતા. અત્યારે તેનો પણ ધંધો છીનવી લેવામાં, કારણ કે તેને પણ નોટિસ દેવામાં આવેલી છે. અને સોમનાથ મંદિરને થોડુંક દૂર કે નાના નાના જે કન્ટેનર જેવા રાખી અને તેમના બધીને ઘસી દેવામાં આવે છે. એટલે જે લોકોને 5 થી 6 હજાર રૂપિયાનો રોજનો ધંધો થતો હતો તે લોકોને 500 થી 1000 રૂપિયાનો માન ધંધો થાય એમ છે. કારણ કે જેનો ધંધો હતો તે પણ છીનવી લેવામાં આવે છે. શું આપને લાગે છે કે આની પાછળ કોઈનો હાથ હોઈ શકે છે? તે તો બેન અમને ખ્યાલ ન હોય ને.
ઓકે, આ લોકો છેલ્લા વર્ષોથી બાપ દાદાની પેઢીઓ પણ અહીં સોમનાથમાં જ વસવાટ કરતી હતી અને સોમનાથ મંદિર પર જે સમયે આક્રમણ થયું એ સમયથી લઈને સોમનાથ મંદિરનું જ્યારે નવનિર્માણ થયું ત્યારથી આ તમામ લોકો, તેમના બાપ દાદા, તેમના પૂર્વજો પણ સોમનાથમાં જ વસ્યા હતા અને સતત ભગવાનની પૂજા અર્ચના પણ કરતા આવ્યા છે. તો પછી આજે શા માટે તેમની સાથે અન્યાય થાય છે? બસ એ જ માંગ સાથે, એ જ રજૂઆત લઈને આ તમામ લોકો આવ્યા છે. મુખ્યમંત્રી સમક્ષ પણ તેમને માંગ કરી. સવાલ એ છે કે શું તેમની સમસ્યાનું નિરાકરણ આવે છે કે કેમ? સોમનાથ કોરિડોરમાં અત્યારે અવરોધ ઊભો થયું છે કારણ કે વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. હવે શું આ આખી સમસ્યા, આ આખા મામલાનું સમાધાન કે નિરાકરણ સરકાર લાવી શકે છે કે કેમ, તેના ઉપર નજર રહેશે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.